માતા એવું કહું છું મારા આશીર્વાદની જરૂર નહીં, ખાલી રામ રામ ના રામ કરી જો. રામ બહાદુરી થોડી બતાવી જો, પરાણે કરી જો. આ 24 લાખ તો મને એટલો બધો આનંદ થયો એની કોઈ વાત નથી. શું આપી દઉં તને? તારી કૃપામાં મારો ભગવાન આપી દીધું એનાથી શું મોટું છે? રામ નામ જપ કરવાથી કોઈ દાડા કશું ફેદવાની જરૂર નહીં, કોઈ મારી જોડે બેઠક કરવાની જરૂર નથી, કોઈ મારી જોડથી માથે હાથ મેલાવવાની જરૂર નથી. પશુ પક્ષીની સેવા, ગાયોને કુંદાન, ઘાસ ચારો નાખવાનો અને રામ નામ. આ રામ નામના પ્રતાપથી આખું જીવન પરિવર્તન થઈ ગયું અને જયેલું બધું પાછું આવ્યું. તો આ એનો પુરાવો બીજો સત્ય એવું હોય કે તમારી આત્મા ગ્રહણ કરે, સ્વીકારે. વાત તો સાચી છે, એવું અંદરથી જે હોય એ માતાજી આપણે નહીં ઓળખતા પણ વાત તો સાચી કરે છે. એ આત્મા સ્વીકારે, એનો મતલબ મારી વાત સત્ય છે. તમારી અંતર આત્મા મેં વાત ઉતરી છે, તમે આ વાત પકડી. રામ હવે માતાજી આનું શું કરશો એવું થાય તમને. આ રામ નામમાં જેમ તમે પૈસા હાથવો છો ને, બેંકમાં, લોકરમાં, ગમે ત્યાં, કબાટમાં, ઉસેંગા નીચે, એવી રીતે હું માતા આ રામ નામ તમે જે લખીને આલો છો ને, આના ભાવથી પ્રેમથી સ્વીકારી અને રામ નામ રૂપી ધન માની અને માતા ભેગું કરીશ. પડે આ ધન એટલું બધું ભેગું કરીશ એક દાડો પૂછશે કોઈ દુનિયા કે તમારી જોડે જેટલી મિલકત છે એ દાડ ગોડાઉન ફરી ના બતાવું તો રામ મારી મેલડી રહે. રામ મારે રામ. પછી એની મિલકત રામ નામ રૂપી ધન ની. આ રામ નામ રૂપી ધન એવું છે કે દુનિયાની કોઈ કરન્સી, કોઈ ડોલર, કોઈ રૂપિયો આના એક રામ નામની તુલના કરીએ કે આ જે કિંમત જાણતું હોય ને એના આની કિંમતની ખબર હોય. એવી રીતે હું માતા કદાચ ગમે તેવું ગાડી બંગલા બધું આલું પણ એને તે રાજી ના થાય ને, એના માટે મારી ભક્તિ ના કરે ને, એના માટે એના મારો ખોરો મળે. ભલે દીકરો નાનો બાળ એની માં રમકડા રમવા આલે અને એની માં વાહણ ધોતી હોય કે કપડા ધોતી હોય, દીકરો રોયો, એની માએ શું કર્યું? રમકડા આલ્યા, લે રમ. અને દીકરો જો રમકડામાં રાજવી થઈને તેડવા જાય નહીં. પણ જો એ દીકરો એ રમકડા આલા છતાંય રાજી ના થાય ને તો માં છે ને ઊભી થઈ અને એને તેડી અને એને ખોરામ લે ને આ તાર હારું છે ઇલેક્ટ્રોનિક્સ ગમે તે કામ કરતા હોય ને રામ 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 રામ. આ રોજ વધારો સંખ્યા નામ જપની મહિમા. કળિયુગમાં શું છે? કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરહી પારા. મતલબ કલયુગમાં ના દાન, ના તપ, ના ધ્યાન કશું કદાચ કામમાં આવતું નથી. ખાલી રામ નામથી જ આ ભવસાગર માંથી પાર થઈ જાઓ. આવા મારા ભગવાનનું રામ નામનું જપ. જો મારા ભગવાને ટેકનોલોજીનો જમાનો છે ને તો ટેકનોલોજી આલી છે કે લો અત્યારે નોકરી ધંધા પર તો કદાચ મારા લઈને તમે ના ફેરવી શકો તો આવું કાઉન્ટર લઈ અને રામ રામ જપે રાખો. 11,000, 21,000, 51,000, 1,11,000 આવા સંખ્યા મોટી મોટી સંખ્યામાં કદાચ કાઉન્ટ કરી જપ કરી અને મારા ધામમાં કદાચ સમર્પિત કરી દેજો. મેલડી એવું કહું છું કે એના ત્રીજે દાડો એનું પ્રમાણ ના આલો મને મેલડીને કહેજો. મામા તો હું તને લાલો આલું તો આજે મામા આની સેવા કરી તો આના હાચવીશ ને મને હાચવ્યા બરાબર. એને ખાવાનું, પાણી, દૂધ, ચોકલેટ જે નાના બાળકને હાચવતા હોય એ રીતે મારી ઈચ્છા તો હતી જ લાલો લાવવાની. આવી જાય લાલા. એ બેન ની ઈચ્છા હતી લાલો લાવવાની. શું હતું બેન? માઇક
મારી ઈચ્છા હતી જ લાલો લાવવાની, પણ બધા એવું કહે કે પછી લાલાને આ સાચવવો પડે, જ્યાં જઈએ ત્યાં લઈ જાવ, એટલે મન ડબલ બાજુ આ મેં થતું હતું. પણ આજે માડીએ જ એમના હાથથી મને લાલો આપી દીધો. હવે હું ખૂબ જ સાચવીશ. મામા મથુરાથી અહીં આયા લાલા, અને અહીંથી તારી જોડે રચના કોની? ભગવાનની રચના. તારી ઈચ્છા હતી હા માડી. કે મારા લાલા લાવા છે, હા, માં. કૃષ્ણ લાવા છે, તો ધ્યાન રાખવું પડે, લઈ લઈને જોડે જોડે ફરવું પડે. પણ હું માતા એવું કહીશ કે ઘેર રાખતા હોય ને તો ઘેર ટાઈમે ખાલી એનો સમય સાચવો ને તોય ચાલે, ભલે લઈને ના જાઓ. હા, 2 દિવસ રહેવાનું હોય, ઘેર કોઈ હોય નહીં, તો તમે એને બહાર લઈ જાઓ. આખું ફેમિલી પરિવાર બહાર જતા હોય, ક્યાંક યાત્રા કરવા જતા હોય તો જોડે લઈ જવા પડે. પણ ઘરમાં પરિવારમાં સભ્યમાં કોઈ હાજર એક વ્યક્તિ બી રહે ને તો લાલાને ઘેર રાખો ને ટાઈમે પાણી ધરાવો, જમાડો, ચા પીવડાવો, તમને જે ભાવે ધરાવો તો લાલો સાક્ષાત ખાય. ભાવ રાખો તો ખાય. ઓહ, એટલે ભગવાને ના પાડી એટલે ભગવાને કે તું ના છે નહીં પાડું, હું આવી ગયો લે. અને એ મથુરા ના આયા, જો જન્મભૂમિ છે કૃષ્ણ ભગવાનની. ભલે રામ, આનાથી મોટી કોઈ ભેટ નથી, આનાથી મોટી કોઈ ઉપહાર નથી, અને આનાથી મોટા કોઈ આશીર્વાદ નથી. માનતા મનથી રાખી હતી કે માંડીની ગાદી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું ખાઈશ પણ નહીં અને પાણી પણ નહીં પીવું, અને નકોડા ઉપવાસ કરીશ, એવું માનતા રાખી હતી માડી મેં. જ્યારે આ વરસાદ બહુ પડ્યો ને તમારાથી બહુ વધારે દૂર રહેવાનું થયું તો મેં એવી માનતા મનથી રાખી દીધી હતી. આજે મારી 7મો રવિવાર થયો. હુકમ કરી મારી ગાદી ચાલુ થાય એના માટે નકોડા ઉપવાસ કર્યા, હા માડી. રવિવાર કર્યા. હા માં. કેટલા રવિવાર કર્યા? 7મો રવિવાર માડી આજે પૂરો થયો. બિલકુલ ખાધા વગર. હા માડી, ચાય નહીં કે પાણી નહીં કે ખાવાનું નહીં. આટલી નાની દીકરી, વિચારો એનો ભાવ જુઓ, એનું સમર્પણ જુઓ કે માં તારી ગાદી ચાલુ થાય ને એના માટે માં હું નકોડા ઉપવાસ કરું. હા માડી. તો એક ભક્તને કદાચ રાજી રાખવા માટે પટેલ હું શુંનું શું ના કરી નાખું, મામા શું ખબર છે. પણ મારા લાખો ભાવિક ભક્તોની પ્રાર્થના, મારા આવું જ પડે, મારા આવું જ પડે. પણ ભલે તારો આ ભાવ, તારી આ ભક્તિ, તારો આ પ્રેમ દાડે દાડે મારા સમીપ લઈ જાય. સપનામાં આવું, દર્શન આલું. હા માં, બે દિવસે સપના. હા, મારા માટે કઈક લખવાનું મન થાય, હા માડી. મારું ચિત્ર દોરવાનું મન થાય, હા માં. વિડીયો જોઈને રાજી થવું. હા માં. આમ તો તમારો પ્રેમ ભક્તિનો ભાવ મારા પ્રત્યેનો છે ને, હું માતા એવું કહીશ કે તમારો આગળનું ભવિષ્ય નિર્માણ મારે કરવાનું છે. હા માડી. મામા હું શું ના શું બનાવું એ તો સમય ખબર પડે. હા માં. ભલે ખૂબ આશીર્વાદ છે, ખૂબ રામ છે, તનન તારા પરિવારમાં, તારા કારણે આખા તારા પરિવારને સુખી રાખવું, આવી માતા છું. રામ રામ માડી. એક ભક્ત હોય ને એના માટે આખા એના પરિવાર પર મારી કૃપા દ્રષ્ટિ રહે. ભલે રામ. બસ દીકરાઓ, ખાલી માની ભક્તિ કરો, માં બધા સુખ આલશે. ભલે થોડો સમય લેશે, થોડી કષ્ટી પડશે, ભક્તિ કરતા કરતા થોડી કષ્ટી પડશે, પણ માં હંમેશા એના દીકરાનું ધ્યાન રાખતી હોય. પણ દીકરો જો માં ઉપર ભરોસો ના રાખે ને તો એના જલ્દી પ્રમાણ તમારા જીવનમાં જોવા ના મળે. પણ જે દીકરાને એવો વિશ્વાસ થઈ ગયો હોય કે જો મારે જ આ ધામમાં સોલંકી પેઢીની બહુચર વેરની માં આવી છે તો અમારા ઘેર બેઠેલી મહાકાળી કેમ નહીં, અમારા ઘેર બેઠેલી મેલડી કેમ નહીં, અમારા ઘેર બેઠેલી ચામુંડા કેમ નહીં, અમારા ઘેર બેઠેલી હરસિદ્ધિ, અમારા ઘેર બેઠેલી આશાપુરા, અમારા ઘેર બેઠેલી શક્તિ, અમારા ઘેર બેઠેલી ખોડિયાર, અમારા ઘેર બેઠેલી ઉમિયા ચમ આવી નહીં. તો ના, જે મારા સત છે ને, જે મારે માતાના સત મારા ભગવાને આલ્યું છે ને, એવી ને એવી માતા કૃપાળુ, દયાળુ, માયાળુ માં તમારા દરેક ના ઘેર પૂત એવી રૂપે બેઠી છે. અને એક વખત મને મેલડીને પ્રાર્થના કરીને
એ દીકરાને મારો બનાવી દીધો, જગતમાં બીજાનો થવા ના દઉં, એ મેલડી છું. આ પ્રત્યક્ષ પ્રમાણ છે આવા કળિયુગમાં. તમે નહીં, દુનિયા કદાચ મોડા મોગરા નાખીને ઉભી રહે કે હારું આટલું બધું તો ના હોય, આટલી બધી પબ્લિક તો એમને ગોળી તો ના હોય, એ આવતી હોય, હારું કઈક તો માતાજી સાતો ખરા, એવું માની લીધું. પણ આવા કાળા કળિયુગમાં, હળાહળ કળિયુગમાં મારે જા ધામમાં બિરાજમાન થઈ અને મારા દીકરાને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી અને આવી ભરી સભામાં દેહા એનું નામ મેળવી. એટલે મારા ભક્તો માટે તો કરું એટલું ઓછું પડે હો. તમ કે હું ગોળા મેલડી છું, અને મેલડી જગતમાં શું દેવ છે એવું દુનિયામાં તમે હોભર્યું, ઇતિહાસમાં હોભર્યું. વિશ્વાસ રાખજો અમારી વાતનો હો. એમને એમ નહીં બોલતી દુનિયા. ભલે કે રામ રામ કરવાથી શું થઈ જાય, તો રામ રામ કરવાથી આવા પ્રકાશ ફેલાઈ જાય. જોઈ લો બારે ધામમાં રામ રામ કરવાથી આખા ગામનું નામ રોમ વાળી મેરડી, બુખાર મેરડીના નામથી ઓળખાતું થઈ જાય. આ એનો પ્રત્યેક દાખલો છે. આજ મારે ગામના ગામ તરીકે નહીં, પણ બુખાર મેરડી, રોમ વાળી મેરડી, બહુચર મેરડીનું ધામ તરીકે ઓળખ આલી ને તો મારા ભગવાને આલી છે, મારા રામે આલી છે. કેમ કે હું માતા અવતારથી રામ રામ ને તો આ વિષયોમાં હવે